નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। મિત્રો, વિડિયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને તમને આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો લાઈક અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ અવનવી વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો કરોડપતિ બનવાના સંકેતો જાણીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે ધનવાન બનવાનો હોય છે ત્યારે પ્રકૃતિ કેટલાક ખાસ સંકેતો આપે છે। સમજી લો કે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની છે। આ 21 શુભ સંકેતો ધનના આગમન પહેલા જ દેખાવા લાગે છે। આ સંકેતોને ક્યારે અવગણશો નહીં। આ શુભ સંકેતો દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે। માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ પર માતા લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી છે। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના ઉપાયો રાખે છે। એવી માન્યતાઓ છે કે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહેશે ત્યાં વ્યક્તિ ધનવાન બનતા પહેલા 21 શુભ સંકેતો દેખાય છે। ચાલો આ વિડીયોમાં જાણીએ કે ધનવાન બનતા પહેલા કયા કયા શુભ સંકેતો છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। જો ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે। તે જ સમયે જો કોઈ કિંમતી વસ્તુ પક્ષી દ્વારા છત પર પડી જાય તો તે પણ શુભ છે। મતલબ કે તમારા ઘરમાં જલ્દી જ સુખ અને શાંતિ આવવાની છે। જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે। ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે। જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી એકઠી થતી જોવા મળે તો તે દેવી લક્ષ્મી જલ્દી ઘરમાં આવવાના સંકેત છે। દિવાળીના દિવસે તુલસીના છોડ પાસે ગરોળી જોવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। પરંતુ જો તુલસીના છોડની નજીક ઘણી બધી ગરોળી જોવા મળે તો તેના પરિણામો પ્રતિકૂળ હોઈ શકે છે। જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવે છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમને મોટી રકમ મળવાની છે। તમે લોન અથવા લોનમાં આપેલા પૈસા પણ મેળવી શકો છો। ઘણીવાર હિન્દુ ઘરોમાં મહિલાઓ સવારે ઉઠીને સૌથી પહેલા ઘર સાફ કરે છે જેથી દેવી લક્ષ્મી ઘરમાં સ્વચ્છ આવે, કારણ કે સાવરણી અને દેવી લક્ષ્મીનો ગાઢ સંબંધ છે। આવી સ્થિતિમાં જો આપણે વહેલી સવારે ઘરની બહાર નીકળીએ અને કોઈને જમીન સાફ કરતા જોવા મળે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર મહેરબાન થવાના છે। જો સવારે કોઈ ગાય તમારા દરવાજે આવે છે અને મૂઓ કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાયને રોટલી અથવા લીલું ઘાસ ખવડાવીને વિદાય આપવી જોઈએ। તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે। ધનની દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે। આવી સ્થિતિમાં જો તમને નજીકમાં ઘુવડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમને જલ્દી આશીર્વાદ આપવાના છે। એવું માનવામાં આવે છે કે જો તમને દિવાળી દરમિયાન ઘુવડ દેખાય છે તો તમે જલ્દી ધનવાન બની જશો। ઘરના મુખ્ય દરવાજાની સામે આંકનો છોડ ઉગાડવો એ પણ ધનવાન બનવાની નિશાની છે। જો તમારા ઘરની સામે આંકનો છોડ ઉગી રહ્યો હોય તો તે તમારા ઘરમાં જલ્દી પૈસા આવવાના સંકેત છે। જો તમારી પાસે કોઈ કામ હોય, જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને મોઢામાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈને જતા જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે। જો ઘરમાં અચાનક કાળી કીડીઓનું ટોળું આવવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે
તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે. તે ઘરમાં પૈસા આવવાનો પણ સંકેત આપે છે. 1. જો તમારી જમણી હથેળીમાં લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો તે એક સારો સંકેત છે કે તમારી પાસે ખૂબ જ જલ્દી પૈસા આવવાના છે. તે જ સમયે જમણી આંખનું વળવું પણ ધન આવવાનો સંકેત છે. 12. જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં ક્યાંક શેરડી જોવા મળે છે તો તે પૈસા આવવાના સંકેત છે. પણ ઘરની બહાર જો તમે કૂતરાને મોંમાં બ્રેડ અથવા વેજીટેરિયન ચીઝ લઈને દોડતા જોશો તો આ પણ તમારા અમીર હોવાની નિશાની હોઈ શકે છે. 13. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે સુખની સાથે સાથે તમારા ઘરમાં ધન અને સુખ પણ જલ્દી આવશે. તેણી આવી રહી છે. 1. 4. જો તમે કોઈ દિવસ સાવરણી, ઘુવડ, હાથી જુઓ, જો તમને મોર, શંખ, કેળું કે ગરોળી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે. 15. ઘરની બાલ્કની અથવા આંગણું ઝાડ પર પક્ષી, કબૂતર કે અન્ય કોઈ પક્ષીનો માળો બનાવવો એ પણ એક શુભ સંકેત છે. પરંતુ જો તમને તે ઝાડ કોઈ કારણસર કપાઈ જાય તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. 16. જો તમે તમારા સપનામાં પોપટ જુઓ તો તમારે તેને સારો સંકેત માનવો જોઈએ. સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપવા જઈ રહી છે. તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. 17. જો તમને સપનામાં સાવરણી, ઘુવડ, ઘડા કે ગોળ, હાથી, મંગૂસ, શંખ, ગરોળી, તારો, સાપ કે ગુલાબનું ફૂલ દેખાય તો સમજવું કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે. સપનામાં જોવા મળતી આ બધી વસ્તુઓ ઘરમાં પૈસા આવવાના સંકેત છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર અવાજ સાંભળો છો તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવાના સંકેત પણ છે. 1. 8. સામાન્ય રીતે ઘરના મંદિરમાં દરેક વ્યક્તિ પાસે શંખ હોય છે. શંખ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુઓની માન્યતા છે કે દેવી લક્ષ્મીને શંખનો અવાજ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં જો તમને વહેલી સવારે ક્યાંકથી શંખનો અવાજ સંભળાય તો સમજવું કે તમારી થેલી જલ્દી પૈસાથી ભરાઈ જવાની છે. 19. ધનની દેવી દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે. આવી સ્થિતિમાં જો તમને નજીકમાં ઘુવડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમને જલ્દી આશીર્વાદ આપવાના છે. એવું માનવામાં આવે છે કે જો તમે દિવાળી દરમિયાન ઘુવડ જુઓ છો તો તમે જલ્દી જ ધનવાન બની જશો. શાસ્ત્રો અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં કોઈને માચીસની લાકડી પ્રગટાવતા જુઓ છો તો તે સંકેત છે કે તમે જલ્દી જ ધનવાન બની જશો. નાણાં મેળવો. 21. ઘરમાં કાળી કીડીઓનું ટોળું ધનવાન બનવાની નિશાની છે. જો તમને તમારા ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે. સરળ શબ્દોમાં કહીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે. મિત્રો, આ છે ધનવાન બનવાના 21 શુભ સંકેતો. જો તમને પણ આમાંથી કોઈ સંકેત મળે તો ખુશ રહો, કારણ કે તમે જલ્દી ધનવાન બનવાના છો. આ વિડિયોની ઉદ્દેશ્ય માત્ર તમને શક્ય તેટલી શ્રેષ્ઠ માહિતી આપવાનો છે. અમે આ વિડિયોમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને આ ઘરનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.